વચનામૃત પાન 367 પત્રાંક 438 પત્રાંક 438 મુંબઈ ચૈત્ર સુદ એકમ 1949। આ પત્ર શ્રી સૌભાગભાઈ ઉપર છે। આમાં પણ એ જ વાત છે, કૃપાલદેવના અંતરમાં જે રમે છે આ ગાથા, તેની તે વારંવાર 3 પત્રમાં તો વર્ણવી, પહેલો બીજો ત્રીજામાં પણ એ જ વાત છે। કેમ કે એમ જાણે સદગુરુ ઉપદેશ ધીરે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, પ્રભુ કે ખાસ ખાસ ને ખાસ, ત્યાં જ વાત છે। આત્માના ગુણો, એના લક્ષણો એને પૂરેપૂરા ધ્યાનમાં આવી જાય તો એને દેહથી ભિન્ન આત્મા ભાસે। કેમ કે આત્માના ગુણધર્મ અને દેહના ગુણધર્મ સાવ જુદા, સાવ ભિન્ન છે। એટલે વારંવાર આ વાતને દ્રઢ કરાવે છે। ફરી આ જ વાત આ પત્રમાં છે। સમતા રમતા ઉરધતા નાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ। સમતા એટલે સમરસપણું, એકતા, સમ અસંખ્યાત પ્રદેશનું એક રસપણું, સમતાપણું, સરખાપણું। રમતા એટલે રમ્યપણું, સુંદરતા। ઉરતતા એટલે સૌથી પ્રથમ, પહેલા આત્મા પછી બીજી વાત, એના વગર કંઈ છે જ નહીં। અને જ્ઞાયકતા કોનો ગુણ છે? આત્માનો મુખ્ય ગુણ છે। જ્ઞાનથી જ આત્મા ઓળખાય, એ જ્ઞાયકતા। અને સુખભાસ, સુખનો ભાસ પણ કોને થાય? આત્માને થાય, ચેતનને થાય। અને વેદકતા, વેદન પણ કોને થાય? જળને નહીં થાય, આત્માને જ થાય। અને ચૈતન્ય ગુણ, જળ ગુણની ચેતન, જ્ઞાન ચેતના, દર્શન ચેતના એ પણ આત્માના જ ગુણધર્મ છે। એ સબ જીવ વિલાસ, આ સબ જીવના વિલાસ છે। હવે એ સંબંધી કૃપાલે લખે છે સૌભાગભાઈને, શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો હોય, જગતમાં રહેલા સર્વ જીવોએ એટલે સર્વ ધર્મોએ આ જીવને ગમે તે પ્રકારે કહ્યો હોય, એ બધે કરતા છે કે ભોગતા છે કે નથી કે દેહ પ્રમાણ છે કે જે કંઈ કહ્યું હોય, તે પ્રકાર તેની સ્થિતિમાં હો, ભલે એમણે જેમ કહ્યું એમ હો, તેને વિશે અમારું ઉદાસીન પણ છે। અમારે તો વૈરાગ ઉદાસીન ભાવ એટલે અમારે એનાથી કંઈ લેવા દેવા નથી। કેમ કે તેમણે જે કંઈ પણ આત્મા વિશે કહ્યું તે બધું એકાંતે છે, સાદવાદયુક્ત નથી। માટે એમને જે કહ્યું તે સ્થિતિમાં એમને રહેવા દો। પણ જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહીએ છીએ। જે પ્રકારે અમે જગતના ધર્મો કે લોકો ગમે તે અને નિરૂપણ કરતા આત્મા વિશે, પણ અમે જે પ્રકારે આત્માને નિરાબાધપણે, જેમાં ત્રિકાળમાં પણ બાદ ના આવે એવું પૂર્વાપર અવિરોધપણે જે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે, અનુભવ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે। જેમ અમે જાણ્યો અનુભવ્યો તેમજ અમે કહ્યો છે। જે લક્ષણે કહ્યો છે તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કહ્યો છે। અમે જે લક્ષણો કહ્યા છે એમાં ત્રણેય કાળમાં કોઈ બાધ આવે નહીં, બાધા રહિતપણે કહ્યો છે। અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ। અમે જેવો આત્મા જાણ્યો જોયો પ્રગટ અમે તે જ આત્મા છીએ। તે આત્મા સમતા નામને લક્ષણે યુક્ત છે। અમે અનુભવથી કહીએ છીએ કે તે આત્મા સમતા નામના લક્ષણથી યુક્ત છે। સમતાનો અર્થ કહે છે વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ તે આત્માની છે, તે પહેલાંના 1, 2, 3, 4, 10 સંખ્યાત અસંખ્યાત
અનંત સમય હતી, વર્તમાને છે અને હવે પછીના કાળને વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. અનંતકાળ પહેલાં જે અસંખ્યાત પ્રદેશી આત્મા હતો તે જ આજે છે. અનંતકાળ પછી પણ એમ જ છે. એ અસંખ્યાત પ્રદેશમાંથી એક પણ પ્રદેશ ઘસાયો નથી કે વધ્યો નથી. અનંત સમયે જે સ્થિતિ હતી તે જ વર્તમાને છે અને હવે પછીના કાળને વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી. આત્માનો અસંખ્યાત પ્રદેશ, જેટલા લોકાકારના તેટલા જ એક આત્માના, અને એનું ચૈતન્યપણું, જ્ઞાન, દર્શન, ચેતના કે અરૂપીપણું. આપણે ચામડાની આગથી દેખાતું નથી માટે અરૂપી કહેવાય. જ્ઞાનીઓ તો જ્ઞાન બળે જુએ છે ને, નહીં દેખાતો એ ખબર જ ન પડતી હોય તો આત્માનો પદાર્થ છે કેમ કહેવાય? જ્ઞાન બળે જ્ઞાનીઓ જાણે છે. તો એવો અસંખ્યાત પ્રદેશાત્મક ચૈતન્યપણું જેમાં છે, અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવ પોતાના હોવાપણાના તે છૂટવા ઘટતા નથી. સ્વભાવનો કોઈ કાળે અભાવ નહીં થાય. સ્વભાવ એ સ્વભાવ જ રહે. પાણીનો સ્વભાવ શીતળતા તે શીતળતા જ રહે. અને ગમે એટલું અગ્નિ પર તપાવીએ, આગ જેવું જ આપણે આંગળીને બાળી નાખે છતાં પણ એનો ગુણ નથી. નીચે ઉતારી દો, શીતળ થઈ જશે. એ તો એનો ગુણ તો શીતળતા છે. એમ સ્વભાવ કોઈ પણ દ્રવ્ય કોઈ દિવસ પોતાનો સ્વભાવ છોડે નહીં. એવું જે સમપણું, સમતા, તે જેનામાં લક્ષણ છે તે જીવ છે. આ સમતાનું કહે. હવે રમતા પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિશે, વૃક્ષાદિને વિશે જે કંઈ રમણીયપણું જણાય છે અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાળા જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા રમણીયપણું છે. લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે. પશુ પક્ષી ઉડતા દેખાય, હાલતા ચાલતા દેખાય, કે મનુષ્ય આદિમાં બધું જ, બધી જીવ રાશિ મનુષ્ય આદિને વિશે, કે વૃક્ષ, આ એકેન્દ્રીય જીવો પણ વૃક્ષ આદિને વિશે જે કંઈ રમણીયપણું દેખાય છે, સુંદરતા, અથવા જેના વડે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાળા જણાય. બધા બેઠા છે, આપણે કેવી સ્ફૂર્તિ છે, નહીં તો બેસી જ નહીં શકે. પ્રગટ સુંદરપણા સમેત લાગે છે તે રમતા એટલે રમણીયપણું છે. લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે, જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત સંભવે છે. આખું જગત શૂન્યવત. કલ્પના કરીએ કે આત્મા નામનો પદાર્થ કાઢી નાખે ઈચ્છા દ્રવ્યમાંથી, રહે શું બાકી? બધું ભીત જેવું, જળ જેવું, કોઈ વસ્તુનો કોઈ કહેનાર જણાવનાર જ હોય નહીં. આખું જગત શૂન્યવત થઈ જાય જો આત્મા ના હોય તો. એટલે કૃપાલ કે જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત સંભવે છે, એવું રમ્યપણું જેને વિશે છે, તે લક્ષણ જેને વિશે ઘટે તે જીવ છે. આ થયો રમતા નામનો ગુણ. હવે ઉર્ધ્વતા ધર્મ એટલે સૌથી પહેલો આત્મા હોય પછી બીજી જ વાત છે. આત્મા ન હોય તો કોણ કે આ સારું છે, ખોટું છે, અથવા આ ગ્રહણ કરવું છે કે આ છોડી દેવું, શું કરવું છે? આત્મા વ્યા કંઈ ન બને. હવે ઉર્ધ્વતા ગુણ, કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. કોઈ પણ જાણનાર એવો વ્યક્તિ ન હોય તો કોઈ પણ પદાર્થને કોઈ પણ કાળે જણાય નહીં. પ્રથમ પોતાનું વિદ્યપણું ઘટે છે. સૌથી પહેલાં પોતાનું વિદ્યમાનપણું એટલે હાજરી પહેલાં પોતાની ઘટે છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં
પોતે જ કારણ છે. પોતે ન હોય તો શું ગ્રહણ કરીને મૂકે કોણ? બીજા પદાર્થના અંગીકારમાં તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. બીજા કોઈ પણ પદાર્થને અંગીકાર કરવામાં, ગ્રહણ કરવામાં કે તેના અલ્પ માત્ર જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને, એટલે તેના વિના, આત્મા વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી. કેમ કે જ્ઞાન ગુણ તો બીજા કોઈ દ્રવ્યમાં છે જ નહીં. માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એવો એ પ્રગટ ઉર્ધ્વતા ધર્મ તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. સૌથી પહેલાં એ હોય તો જ કંઈ પણ વસ્તુનું જ્ઞાન થાય કે લેવું મૂકવું કંઈ પણ થાય, એ ન હોય તો કંઈ ન થાય. એટલે સૌથી પહેલાં ઉર્ધ્વતા ગુણ, ઉર્ધ્વતા ધર્મ શ્રી તીર્થંકરે જીવનો કહ્યો છે. હવે છે જ્ઞાયક પણ, જ્ઞાન ગુણ. આત્માની ઓળખાણ તો જ્ઞાનથી થાય. આજે જાણ કરે જુએ તે જ્ઞાન, એના વગર તો કોઈ જાણનાર જગતમાં છે નહીં. કોઈ પણ દ્રવ્ય નથી એવું કે નથી પોતાને જાણતું કે નથી પરને જણાવે. જ્યારે આત્મા જ એવું દ્રવ્ય છે કે જે સ્વ પર પ્રકાશક છે, પોતાને જણાવે, જગતના સર્વ પદાર્થને જણાવે. એ તો જ્ઞાન એનો મુખ્ય ગુણ છે. પ્રગટ એવા જળ પદાર્થો અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે, જે ગુણધર્મે કરીને જુદા પડે, આ જળ અને ચેતન, તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે નાયક રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં. આ જીવ છે પણ આ જાણતો નથી, એમ કોઈ પણ કાળે કોઈ પણ જીવ અનુભવી શકે નહીં. એટલે અર્થ એ થયો આનો મિનિંગ કે જે જાણ કરે તે જીવ જ હોય, એ સિવાય બીજું કોઈ દ્રવ્ય હોય જ નહીં. કોઈ પણ સમયે નાયક રહિતપણે, એટલે જાણવાના રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં. અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે જ્ઞાયકપણું સંભવી શકે નહીં. એવું જે અત્યંત અનુભવનું કારણ નાયકતા, તે લક્ષણ જેમાં છે તે પદાર્થ તીર્થંકરે જીવ કહ્યો છે. કેવળ જ્ઞાનથી જોઈને ભગવાન તીર્થંકરની સાથ આપે, કેમ કે કેવડી છે, કેવડી ભગવાને એમ જોયું છે. પછી કહે છે હવે સુખભાસ, સુખનો આભાસ કોને થાય? શબ્દાદિ 5 વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે, આપણે સંસારીઓ 5 એના વિષયોમાં સુખ માને કલ્પ્યું છે. અને જ્ઞાની પુરુષોએ આત્માની સમાધિ, આત્માની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે. એમને આત્માની સ્વસ્થતામાં સુખ અનુભવ્યું. તો બે સુખ, એક સમાધિ સુખ, એક ઇન્દ્રિય સુખ. શબ્દ આદિ, શબ્દરૂપ રસગંધ સ્પર્શ આદિ 5 વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે, તે ભિન્ન ભિન્ન કરી જોતા માત્ર છેવટે તે સર્વને વિશે સુખનું કારણ એક જ એવો જીવ પદાર્થ સંભવે છે. પછી ઇન્દ્રિય સુખ હોય, એનો સુખાભાસ હોય કે સમાધિનો અનુભવ હોય, એ બધું માત્ર બેનું ભેગું ગણીએ તો એ સરવાળે તો સુખભાસ આત્મામાં જ આવે. કોઈ સમાધિ સુખ જડમાં અનુભવાતું નથી અને ઇન્દ્રિય સુખ કંઈ ચેતનમાં અનુભવાતું નથી. બંને આત્માને જ અનુભવ થાય છે, બંનેનો. તે સુખભાસ નામનું લક્ષણ માટે તીર્થંકરે જીવનું કહ્યું છે.
અને વ્યવહાર દ્રષ્ટાંતિ કૃપાલે આ વાત સમજાવે. અને વ્યવહાર દ્રષ્ટાંતે નિદ્રાથી તે પ્રગટ જણાય છે, સુખનો આભાસ ઊંઘથી, નિદ્રાથી. જે નિદ્રાને વિશે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે. આપણે સૂઈ ગયા છે, ત્યાં બીજું કંઈ જ નથી, સૂતેલા છે આપણે, કોઈ પદાર્થ સંબંધ નથી કે કોઈ ઇન્દ્રિયને વિશેનો ભોગવટો નથી. જે નિદ્રાને વિશે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, કોઈ પદાર્થનો સંબંધ નથી, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે તે બાકી વધ્યો. જેવો જે જીવ તો ત્યાં છે જ, કોઈ બીજા પદાર્થ નથી, પણ જે સૂતો છે એમાં એ દેહમાં જીવ તો છે જ. ત્યાં પણ એને અનુભવ થાય કે હું સુખી છું એવું જે જ્ઞાન છે તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે, બીજું કોઈ ત્યાં વિદ્યમાન પણ નથી. અને સુખનું ભાસમાં મળતો અત્યંત સ્પષ્ટ છે. સુખ તો બહુ શાંતિ વિદાય નિદ્રામાં એ સુખ છે, શાંતિનું સુખ. તો પછી ત્યાં કોઈ પદાર્થો કોઈ નથી, તો પછી સુખ કોનું ભાસે? આત્માનું જ, એ જ એનો ગુણ છે, આત્માનો સ્વભાવ છે. અને સુખનું ભાસવા પણ તો અત્યંત સ્પષ્ટ છે નિદ્રામાં પણ. તે જેનેથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી. અમે તો બીજે ક્યાંય જોયું નથી. હવે છેલ્લો લક્ષણ છે ભેદન ગુણ. આ મોડું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે. હું આ સ્થિતિમાં છું, ટાઢે ઠરું છું, તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન કે અનુભવપણું તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિશે છે. અથવા જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે, એ તીર્થંકરાદિનો અનુભવ છે. તીર્થંકરો અનુભવીને કે છે ખાટું છે, મીઠું છે, ખારું છે. કોને અનુભવ થા? માત્ર આત્માને. શરીરને થતો હોય તો જ્યારે શરીર આત્મા નીકળી ગયો, મળદું થયું છે, તેના મોઢામાં નાખો, મીઠું નાખો કે ખાટું નાખો, શું ફરક પડે? એને કાપો કે બાળો, શું ફરક પડે? જો જીવ હોય તો એને વેદન થાય, એને તો કંઈ થતું નથી. એટલે વેદન ગુણ છે તે પણ જીવનો છે. સ્પષ્ટ. હવે ચૈતન્ય પણ સમતા, રમતા, ઉરદતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. હવે ચેતન પણ સ્પષ્ટ પ્રકાશપણું, અત્યંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી. અર્થાત તે સર્વ પોતે પોતાને જણાવવા અથવા જાણવા યોગ્ય નથી. ભલે ગમે તે ચંદ્ર હોય કે સૂર્ય હોય, એ વિમાન છે બધા દેવોના, એ પણ જડ છે. અને અનંત કોટી તેજસ્વી ભલે દીપક હોય, પણ એ પોતે તો જાણતો જ નથી મારું એટલું તેજ છે, અથવા બીજાને જણાવવા પણ સમર્થ નથી કે જુઓ મારું તેજ કેવું છે. પોતાને જ ખબર નથી, બીજાને શું જણાવે? જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. જે કોઈ પણ છે તે જીવ છે. અર્થાત તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય તે જીવનો, તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. એટલે ચેતના ગુણને લીધે જ આ બધું આપણામાં જણાય છે. ચેતનની નિર્મળતા સંપૂર્ણ હોય તો આખું વિશ્વ ઝલકે. આખું વિશ્વ
સિદ્ધ ભગવાનના આત્માના જ્ઞાનમાં પ્રત્યક્ષ આખું જગત દેખાય. 14 રાજલોક એટલા જ નહીં, એવા બીજા અનંત 14 રાજલોક પણ હોય તો એના દેખાય. કેમ કે એનું જ્ઞાન તો અનંત છે, જેનો કોઈ અંત જ નથી. જેટલું છે તેટલું દેખાય. એટલે આ કૃપાલ કે આત્મા તો સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. સ્વપર પ્રકાશ, સ્વને જણાવનાર પણ આત્મા અને જગતના સર્વ પદાર્થોને પણ જણાવનાર તે જ આત્મા. એ સિવાય જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે જે પોતાને જાણે કે બીજાને જણાવે. કોઈ નથી. 6 દ્રવ્યનું બનેલું આખું વિશ્વ છે. જીવ, અજીવ, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ અને કાળ દ્રવ્ય એ બધા પોતપોતાના ગુણધર્મ પ્રમાણે ક્રિયા કરી રહ્યા છે સ્વાભાવિકપણે, પણ કોઈ કોઈમાં ભળતું નથી અને કોઈને ખબર પણ નથી અમે શું કરીએ છીએ. એક જીવ દ્રવ્ય સિવાય તો એની કેટલી તાકાત છે આખા વિશ્વમાં. પ્રાણ સર્વોપરી જે કહીએ પ્રભુ કે આત્મા જેવું કોઈ દેવ નથી, આત્મા જેવી કોઈ મહાન વસ્તુ નથી. એ ન હોય તો હમણાં જ કૃપાલ કે આખો જગત શૂન્યવત, આત્માનો તો કંઈ નથી. અને પાછો એ આવો મહાન પદાર્થ છે કોણ? તો કે તું જ, તું પોતે જ, બીજો નહીં, ભગવાન નહીં, તારો આત્મા જ. તારો આત્મા જ આવો શક્તિમાન છે, અનંત. પણ તું જાણે સાવ દીન થઈ ગયો છે, સુખ માટે ફાંફા મારે, જ્યારે સુખનો તું ભંડાર છું. સુખનું ભાન થવું આત્માનું, તે જ એને અનાદિ નથી, તે જ્ઞાનીઓ કરાવે છે. એ જે લક્ષણો કહ્યા તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે. જે જાણવાથી જીવ જાણ્યો છે તે લક્ષણો એ પ્રકારે તીર્થંકરાદિએ કહ્યા છે. એ જે લક્ષણો બાલકે અમે કહ્યા છે તે એકવાર વિચારીએ તમને નહીં બેસે, એટલું બરોબર ઉતરે નહીં. ફરી ફરી વિચારો તો આ ત્રિકાલિક સત્ય છે. એટલે કે આ એમાં કોઈ કાળે બાધા ના આવે. આના વચનો આજે કયા તે અવિરોધ વાણી છે, એમાં કોઈ વિરોધ ના આવે. તમે વારંવાર એને કે વિચારો અને નિરાબાધપણે એથી આત્મા જાણ્યો જાય છે. આપણને પણ આત્માની શ્રદ્ધા થઈ જાય વારંવાર વિચારવાથી કે ઓહો આવા ગુણધર્મ આત્માના અને આ જડના તો કાંઈ નથી. અને આપણને સ્પષ્ટ દેખાય કે જ્યારે મળદું બની જાય ત્યારે આપણે ભેદ દેખાય. હવે જીવ નીકળી ગયો, હવે આમાં આમાં એકેય ગુણ નથી. એટલે જરૂર ગુણનો સમૂહ જે જીવ હતો એમાંથી નીકળી ગયો છે, એ જુદો છે. અને બેમાંથી હું કોણ? તો કે એ જાણું છું, જોઉં છું, એ જ હું છું. આ તો મળદું છે પૂતગલનું બનેલું. એટલે ત્યાં એને વારંવાર વિચારવાથી ભેદ દ્રષ્ટિ આવે, ઉત્પન્ન થાય, અને એથી ભેદ જ્ઞાન થાય. એ જે લક્ષણો કહ્યા તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે. જે જાણવાથી જીવ જાણ્યો છે તે લક્ષણો એ પ્રકારે તીર્થંકરાદિકે કહ્યા છે. હવે આ લક્ષણો તમે એમાં બરોબર શ્રદ્ધા થઈ જાય તો જ તમને કે અનુભવ થશે. હવે આનું પણ વિવેચન બ્રહ્મચારીજીએ સ્પષ્ટ એક એક આ બધા ગુણધર્મ જે 7 છે સાથેનું ફરીથી આ વિસ્તારથી એટલે ટૂંકામાં પણ સ્પષ્ટ વર્ણન કર્યું છે. આ જ પત્રનું વિવેચન. વચનામૃત વિવેચન બોધામૃત ભાગ 2 પાનું 119 પત્રાંક 438નું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ આસોવત ત્રીજ સંમત 2009. આ જીવના બધા લક્ષણ છે. આ ગાથામાં શું કહ્યું? આત્માના આ લક્ષણો છે. એક વસ્તુને ઓળખવી હોય તો સાથે ઓળખવી, એના લક્ષણે કરીને. તો કયા કયા લક્ષણો આત્માના હોય? તો કે આ બધા જીવના લક્ષણો છે. સમતા રમતા ઉરધતા નાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ.
એ પ્રકારે જીવ કયો છે એના દરેક ગુણ પરિણમ્યા કરે છે. એના દરેક ગુણો છે પ્રતિ સમયે પ્રત્યેક ગુણનો પરિણમનશીલ એવો સ્વભાવ છે. પ્રતિ સમયે દરેક દ્રવ્યમાં પરિણમન હોય જ, નહીં તો તે દ્રવ્ય નહીં. પરિણમન ન થતું હોય તો એ દ્રવ્ય ન કહેવાય. જેમ કે ધર્માથિકા ધર્માથિકા આકાશકાલ બધામાં પ્રતિ સમયે પરિવર્તન થઈ રહ્યું છે. એ પ્રકારે જીવ કયો છે એના દરેક ગુણ પરિણમ્યા કરે છે. શ્રી તીર્થંકર એમ કહે છે કે જગતમાં અનેક ધર્મ સ્થાપકો એવા થયા છે જેમણે આત્મા સંબંધી વાતો કરી છે. તે પ્રત્યે અમને ઉદાસીનતા છે. કહ્યું જે કહ્યું હોય, કોઈએ કરતા કહ્યો, કોઈ નહીં કહ્યો, જે કહ્યું હોય અનેક માન્યતાઓ જગતમાં પ્રવર્તે, અમે અમારે તો ઉદાસીન છે. જે છે તે છે, એમાં કંઈ આપણે ફેરવી શકીએ એમ નથી, એટલે તે પ્રત્યે અમને ઉદાસીનતા છે. બીજાએ કહ્યું છે તે બધું એકાંતે કહ્યું છે. એક ભગવાન તીર્થંકર સિવાય બધા મતોની વાણી એકાંતે છે, સ્યાદવાદયુક્ત નથી. જ્યારે ભગવાનની વાણી અનેકાંતવાદ છે, સ્યાદવાદ છે, અપેક્ષાવાદ છે. એટલે બીજાએ જે કહ્યું છે તે એકાંતે કહ્યું છે, તેથી બાધા પામે છે, બાધા આવે છે. એક ગુણને એક અપેક્ષા એ કહે તો બીજા ગુણનું શું, એટલે એમાં અનેક બાધાઓ આવે છે. અમે યથાર્થ આત્મા જાણ્યો છે તે જેમ કહેવાય કહી શકાય તેમ કહીએ છીએ. જીવના લક્ષણો અમે કહીએ છીએ તેનો કોઈ ખંડન કરી શકે નહીં, કોઈ પણ ખંડન નહીં કરી શકે. કેમ કે ભગવાન તીર્થંકરોએ જેમ કહ્યું તેમ કહે છે. અને કેવળનાથી જોઈને જે નિરૂપણ કર્યું છે એમાં ત્રણેય કાળમાં કોઈ કાળે ફેર ના આવે. ભગવાનની વાણી નિરાબાદ છે, અખંડ વાણી છે, ખંડિત કોઈ નહીં કરી શકે. એટલે કૃપાલ કે જે આ અમે કહીએ છીએ તે કદી બાધા પામે તેમ નથી. યથાર્થ આત્મા જાણે છે માટે કહીએ છીએ. જીવના લક્ષણો અમે કહીએ છીએ તેનું કોઈ ખંડન કરી શકે નહીં. જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ આત્મા છે. જ્ઞાનથી જાણ્યો, દર્શનથી જોયો અને ચારિત્રથી આત્મામાં સ્થિર થયા. એમ તીર્થંકર આત્મા રૂપ જ થયા છે. તે આત્મા કેવો છે તે કહે છે. ભગવાન તીર્થંકરે પોતે અનંત જ્ઞાન બળે જગતનું સર્વ સ્વરૂપ જાણ્યું. નાનાવણી કર્મ સંપૂર્ણ ક્ષય થવાથી, દર્શનાવણી કર્મ સંપૂર્ણ ક્ષય થવાથી આખું જગત જોયું. અને મોહનીય કર્મનો સંપૂર્ણ અંત આવવાથી આત્માનું અનંત સુખ અનુભવ્યું. અને અંતરાય કર્મ જવાથી અનંત વીર્ય શક્તિ પ્રગટ થઈ. એટલે કોઈ કાળે એ સુખ ભોગવતા પણ એમને થાક લાગે નહીં. એવા તીર્થંકરે જે આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો જ એમણે કહ્યો છે. માટે એમાં ત્રણેય કાળમાં ફેર નહીં થાય. હવે પહેલું સમતા ગુણ, આત્માનું લક્ષણ. આત્માનું એક લક્ષણ સમતા છે. લોકો જેને સમતા કહે છે અને અહીં જે સમતા કેવી છે તેમાં ફેર છે. આપણે આમ પરમાર્થ દ્રષ્ટિએ સમતા એટલે સંભાવ. રાગ દ્વેષમાં નહીં જવું, ના રાગમાં દ્વેષમાં, એનું નામ સમતા છે. પણ અહીંયા સમતા બીજા અર્થમાં છે. સામાન્ય રીતે તો રાગ દ્વેષ ન કરવા એ સમતા છે. પણ અહીં જેમ છે તેમ રહેવું તે સમતા છે. સમપણ પ્રત્યેક પ્રદેશનું. પણ અહીં તો જેમ છે તેમ રહેવું તેનું નામ સમતા છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે તે ત્રણેય કાળ રહેવાના છે. આત્મા અરૂપી છે અને નિત્ય પણ છે. અરૂપી ખરો અને ત્રણેય કાળ જેનું અસ્તિત્વ છે. અસ્તિત્વની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ પણ દ્રવ્યનો કોઈ કાળે નાશ નથી. ખાલી આત્માનો જ નાશ થતી એવું નથી. 6 દ્રવ્યો શાશ્વત છે.
દ્રવ્ય રૂપે. આપણને તો આ બધું દેખાય તે પૂતગલની પર્યાય છે, અવસ્થા છે. અનંત પૂતગલ પરમાણુ ભેગા ન થાય ત્યાં સુધી તો આપણી આંખે દેખાય જ નહીં. નાનામાં નાનો પદાર્થ હોય, ઝીણામાં ઝીણો સૂક્ષ્મ રજકણ હોય, જે આપણે કોઈ કાણું હોય દરવાજામાં, એમાંથી નહીં જેવો પ્રકાશ આવતો હોય અને એમાં કેટલા રજકણ હજારો દેખાય. એ નાનામાં નાના રજકણમાં પણ અનંત પૂતગલ પરમાણુ ભેગા છે, એના અનંત વિભાગ થઈ શકે એમ ભગવાને કહ્યું. કેટલું સૂક્ષ્મ દ્રવ્યનો ધર્મ છે કે આપણી બુદ્ધિ કામ ન કરે. નહીં તો એ કંદમૂળના સોય જેવા આણમાં અનંત જીવો હોય, આપણી બુદ્ધિમાં બેસે. એમાં તો એક જીવ પણ કેમ રહે આપણને લાગે, જેમાં અનંત જીવો છે, અનંત. અને એમાંનો અનંતનો ભાગ આજ સુધી મોક્ષે ગયો છે. અનંત કાલથી જીવો મોક્ષે જાય. એટલે આપણી બુદ્ધિ કંઈ કામ ન કરે. આપણે શ્રદ્ધાથી જ માની કરવા જોઈએ, બાકી અહીંયા બુદ્ધિનું કામ નથી. આપણે તો શું જોવું કે ભગવાન કે છે કે ક્ષમામાં સુખ છે અને ક્રોધમાં દુઃખ છે. ક્રોધનો વિપરીત ક્ષમા છે. તો આપણે અનુભવ કરી જોવો કે ક્રોધ કરીએ તો સુખી થઈએ કે ક્ષમા રાખીએ. ક્ષમામાં સુખ છે તો બસ એને ગ્રહણ કરો, ક્રોધને મૂકી દો. આપણે એટલું જ કરી શકીએ. બધા દોષોને કાઢો, ગુણોને ગ્રહણ કરો, અને એમ કરતાં આપણી દશા વધે, બધું દેખાશે. આજનું આજ કંઈ ખ્યાલમાં ના આવે. જેમ બાળક હોય પહેલી ક્લાસ, જો કેજીમાં હોય અને એને વાંચતા એને આવડતું હોય, એને મોટા BMAના ચોપડા આપીએ વાંચ, એ મને ખબર નહીં પડે શું છે આ બધું. એના માટે તો કાળા અક્ષર ભેંસ બરાબર શું છે આ. પણ જેને જ્ઞાન થાય, મોટો BMA થાય, ત્યારે આમાં શું, તો આખી લાઇબ્રેરી વાંચી નાખું. એમ તેને બધું જેમ આવે તેમ આપણે તો હજુ પહેલી ક્લાસમાં આપણે શું જાણીએ, કંઈ જ નથી જાણતા. એટલે પ્રભુશ્રી કહે, એટલે આ કૂવાના દેડકા તો શું જાણે કેટલું મોટું વિશ્વ છે. કૂવાના દેડકાની દુનિયા કેટલી, કૂવામાં એ તો કોઈ બહાર નીકળ્યું જ નથી, આટલી જ દુનિયા. જ્યારે પ્રભુશ્રી કહે કેટલું મોટું વિશ્વ છે. આજે આપણે પણ આ સાયન્સની દ્રષ્ટિએ ભૂગોળ જોયું હોય તો કેટલું હોય, અને જ્યારે જૈન દ્રષ્ટિએ આખું તત્વ જોયું હોય તો ઓહો, અસંખ્યાત દ્વીપ સમુદ્ર તો અહીંયા જ છે, એક એક દીવમણા. અને એ બધાને ભેગા કરીએ ત્યારે એક રજ્જુ પ્રમાણ થાય. અને એના કરતાં 7 ગણું તો ઉપર છે અને 7 ગણું નીચે છે. તેમાં હિન્દુસ્તાન તો એક ટીપા બરાબર ને એક બિંદુ બરાબર ના હોય, નામ જેવું. આટલું મોટું વિશ્વ છે, પણ આપણને કંઈ ખબર નથી. એટલે કે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય જેમ નિશ્ચય રાખો, જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજો કોઈ પણ હિતકારી ઔષધ નથી, એમ વારંવાર ચિંતન કરવું તો શ્રદ્ધા ટકી રહે. બાકી આપણી બુદ્ધિથી ન પહોંચાય. ગમે એટલો પંડિત થયો હોય અને સન્નિપાત થઈ ગયો, ગાંડું ગાંડું બોલે, શું થઈ ગયું, પંડિતાઈ ક્યાં ગઈ, બસ નીકળી ગયું બધું. એટલે નાની ગાંડા સુતા તો એ મુકાય મુનિ ભાગતા. જ્ઞાન થયા પછી એટલી બધી એક કંઈ અંદર જુદો ભેદ પડી જાય છે. એ ગાંડા હોય તોય કે એ છૂટે છે ત્યાં, ને આપણે હોશિયાર હોઈએ તોય બંધાઈએ છીએ. હોશિયારી તો શું છે, માની બેઠો છે. શું હોશિયારી, નહીં જેવું થોડું જાણી લીધું એટલે હોશિયાર થઈ ગયો. આ જ્ઞાન માટે એમ કહ્યું કે આ જેટલું આખું વિશ્વ છે ને, ભગવાન તીર્થંકરો કેવળ જ્ઞાનીઓ એના જ્ઞાનમાં આ અનંત દ્રવ્યોના જે પર્યાયો છે, દ્રવ્યોના ભૂત ભવિષ્ય વર્તમાન બધાને એક સમયમાં જાણે છે, એક સાથે. હવે કેટલું કહી શકે, જ્ઞાનમાં કેટલું આવે, બોલવામાં એનો અનંતમાં ભાગ આવે. ભગવાન જેટલું જાણે અને એ બોલે એટલું કંઈ લખાય, એનો અનંતમાં ભાગ શાસ્ત્રારૂઢ થાય. અને આપણા જેવા પામરોના મગજમાં શું રહે, ગણધરો કેટલા બુદ્ધિશાળી હતા તો એનો અંશ રહ્યો
અને એ બી શાસ્ત્રારૂઢ કર્યું કે મોઢે રહ્યું, અને એ બી ભૂસાતું ભીસાતું હવે તો એમોની અંશ રહ્યો છે. અને તે આપણે ક્યાં સમજી શકીએ? આજે હજારો શાસ્ત્રો છે તે આપણી બુદ્ધિમાં તો બેસતા નથી, સમજાતું જ નથી. તો એમાંનું પણ અંશ જ્ઞાન આપણી પાસે નથી. અને આપણે માનીએ કે હું તો બધું જાણું છું, સમજું છું. એટલે પ્રભુશ્રી કહેવું પડે કે લ્યા તું શું સમજે? કુવાના દેડકા, તને શું સમજણ છે? કંઈ તને ખબર નથી. એટલે આપણા હૃદયમાં હંમેશા એમ જ રાખવું કે આ તો ઠીક છે, એક આપણે ઉપયોગને શુભમાં રાખવા શુદ્ધના લક્ષ્ય કરીએ છીએ, બાકી એનો ભાવ આપણે કંઈ નહીં જાણી શકાય. અનંતાંશ પણ માંડ એનો અંશે ખ્યાલ આવે કદાચ, બાકી નહીં સમજાય. નાનીની વાણી જ્ઞાની સમજી શકે. આપણે મનને એક રમાવીએ છીએ કે જેથી શુભમાં આપણો કાળ જાય અને કંઈક સારા ભાવો આપણા પલ્લે પડે. એટલે કે છે એવું છે. આત્માનું એક લક્ષણ ક્ષમતા છે. સામાન્ય રીતે તો રાગદ્વેષ ન કરવા એ ક્ષમતા છે, પણ અહીં તો જેમ છે તેમ રહેવું તે ક્ષમતા છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે, તે ત્રણેય કાળ રહેવાના છે. આત્મા અરૂપી છે અને નિત્ય છે. કોઈ કાળે એનો નાશ નહીં, કોઈ દ્રવ્યનો નાશ નથી. તે પ્રદેશે પ્રદેશે ચૈતન્ય સ્વરૂપ છે. એના એક એક પ્રદેશે અનંત ગુણ છે. અસંખ્યાત પ્રદેશ આત્માના, એક એક પ્રદેશે અનંત ગુણ રાશિ. ત્રણેય કાળ તે ચૈતન્યપણે જ રહે છે. કીડી થાય, હાથી થાય, પણ તેના અસંખ્યાત પ્રદેશમાં એક પણ પ્રદેશ વધે કે ઘટે નહીં. તે સમતા નામનો ગુણ છે. પ્રભુ શ્રીજી કહેતા, કેટલીય વાર જીવ નરકમાં પણ જઈ આવ્યો, પણ એનો વાળ વાંકો નથી થયો, એક પ્રદેશ પણ ઘસાયો નથી. ત્યાં તો માર ફાડ કાપ કેટલી બધી થાય. આવા હજારો લાખો વાર થાય કે તો એને કાંઈ થયું નહીં. એ તો પાછો એવો ને એવો પારાની જેમ શરીર આખું પાછું જોડાઈ જાય છે. ત્યાં મરવા જ છે, પણ મરી ન શકે. હવે બીજો ગુણ છે રમતા. આત્માનો સ્વભાવ રમણીય છે. એ આત્મા ન હોય તો શરીર ગંધાય, આત્મા ન હોય તો શરીર ગંધાય. મળદું હોય તેને કસ્તુરીથી ભરી રાખે તો પણ ગંધાય. કસ્તુરી સુગંધી ગણાય, એ પણ મળદામાં બધી ભરી દે તોય એ ગંધ જ મારે. વૃક્ષને તોડી નાખ્યા પછી તેમાંથી જીવ નીકળી જાય છે. ઝાડ હોય એને કાપી નાખ્યું તો આપણને કદાચ મહિનો સુધી એ લીલું દેખાય, લીલું છમ, પણ એ પ્રતિ સમયે તો સુકાવાના ક્રમમાં જ છે. એ પાછું લીલું રહે નહીં, કેમ કે મૂળ કપાઈ ગયું છે. પણ જે સુંદરતા હતી તે છે જીવને લીધે. વૃક્ષને તોડી નાખ્યા પછી તેમાંથી જીવ નીકળી જાય છે ત્યારે સુંદરતા જતી રહે છે. પૂતગલ સુંદર દેખાય છે, તે બધી સુંદરતા પૂતગલની મૂળ આત્માને લઈને છે. આત્મા વિના સુંદર પણ કહે કોણ? કે આ સુંદર છે એમ આત્મા વગર કોણ કહે? કોને કહે? અંદર આત્મા છે તે બધું ગોઠવે છે. આપણે આ બધી 5 ઇન્દ્રિયો છે એને ઓર્ડર કોણ આપે? એ ગોઠવણ આત્મા કરે. કે આંખ પાસે શું કરાવવું, કાનથી શું ઉપયોગમાં લેવું છે, હાથથી શું કરવું, એ બધી ગોઠવણ અંદર આત્મા કરે છે. ભાવમાન આત્મા પોતે જ છે. એટલે કે અંદર આત્મા છે તે બધું ગોઠવે છે. સુંદર વસ્તુ, રમણીય વસ્તુ આત્મા છે. જેવો સમતા ગુણ આત્માનો છે તેવો આ રમતા ગુણ પણ જીવનો જ છે. તેને લઈને બધું રમણીય દેખાય છે. તેનું કારણ આત્મતત્વ છે. એ ન હોય તો પછી કોણ કહે કે આ સુંદર છે? આત્મા ન હોય તો કોણ કહે? એટલે રમણીયતા ગુણ પણ આત્માનો જ છે. આત્માને લઈને જ બધું સુંદર છે. હવે ત્રીજો ગુણ છે ઉરદ્ધતા. પોતે ન હોય તો કશું જણાય નહીં. પોતે પહેલો હોય તો જ જણાય, પોતે ન હોય તો કશું જણાય નહીં. પહેલો પોતે હોય તો જ બીજું જણાય. સર્વમાં ઉપર રહેવાનું જેનું લક્ષણ છે
તે ઉર્ધ્વતા ગુણ છે. સર્વોપરી જે છે તે આત્મા છે, એટલે કૃપાલ કે આત્માથી સૌ હીન છે. સર્વમાં ઉપર રહેવાનું જેનું લક્ષણ છે તે ઉર્ધ્વતા ગુણ છે. કોઈ પણ વસ્તુને જાણવા પહેલાં પોતાનો જીવ છે, આ વસ્તુને મારે જાણવી છે, પણ આત્માનો હોય તો કોણ જાણે, કેવી રીતે જાણે? કોઈ પણ વસ્તુને જાણવા પહેલાં પોતાનો જીવ છે, એના વિના કશું થાય કે જણાય નહીં. બીજું જે જડ છે તે જાણે એવું નથી. બે પદાર્થ છે, જડ ચેતનાત્મક આખું વિશ્વ છે. હવે જાણવાર તો એકનો આત્મા, બીજું જે પદાર્થ મૂળ દ્રવ્ય છે, કેમ કે આત્મા સિવાય પાંચે દ્રવ્યો જડ છે. એટલે એમ બે વ્યાખ્યા કરી, આખું વિશ્વ જડ ને ચેતનનું બનેલું છે. જડ ચેતનાત્મક વિશ્વ છે, પણ એમાં ચેતન તો એક આત્મા, બાકી બધા જ પદાર્થો જડ છે. બીજું જે જડ છે તે જાણે એવું નથી, એ ઉરધતા ધર્મ પણ આત્માનો છે. ગ્રહણ કરવું, ત્યાગવું અથવા આવો કે જાઓ એવી ઉદાસીનતાનું કારણ પણ આત્મા છે. આત્માની મદદ વિના કંઈ થાય નહીં. આત્માની મદદ વિના કંઈ થાય નહીં. પહેલો આત્મા હોય તો જણાય, કરાય, બધું થાય. એ આત્માનો ઉર્ધ્વતા ગુણ છે. આ ગુણો વારંવાર આપણને જો મનમાં દ્રઢ થાય તો આપણને આત્માનું મહાત્મ્ય લાગે, અને આ શરીરમાં તો કાંઈ જ નથી એમ લાગે, અને બે જુદા ભાષે. મરદા અને આ ગુણોના આપણે વિચાર કરીએ તો આ ગુણો ડેડ એટલે કે મૃતક શરીરમાં નથી, એટલે કે એ શરીર છે, જડ છે. ચેતન હતો અંદર ત્યાં સુધી બધા હતા, ચેતન નીકળી ગયું કે સાવ જડ, પછી કાંઈ એની કિંમત નહીં. હવે ચોથો ગુણ છે જ્ઞાયકતા. જડ ચેતનને જુદા જાણવા હોય તો જ્ઞાન ગુણથી જણાય છે. બે મેં ફરક શું જડ ને ચેતનમાં? તો ચેતનમાં જ્ઞાન હોય ને જડમાં જ્ઞાન ના હોય, એટલે આ ગુણથી જ બધા જુદા પડે છે બે દ્રવ્ય. જડ અને ચેતનને જુદા જાણવા હોય તો જ્ઞાન ગુણથી જણાય છે. જાણે તે જીવ અને ન જાણે તે જડ. જે જાણે તે જીવ અને ન જાણે તે જડ. કોઈ પણ પદાર્થ હોય જે જાણ કરતો હોય સમજવું કે આ જીવ છે. પછી પક્ષી રૂપે હોય કે મનુષ્ય રૂપે હોય કે કોઈ પણ રૂપે હોય, જાણે તો સમજવું કે આ જીવ છે. અને કોઈ કાળે જાણતો જ નથી તો જડ છે. જાણનારને જાણે તો જ આત્માનો અનુભવ થાય. જાણનારને જાણે તો જ આત્માનો અનુભવ થાય. જાણનાર પોતાનો આત્મા છે. જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન. એ જ્ઞાન કેવું? ઘટપટ આદિ જાણ, તેથી તેને માન. પણ જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન. આ ઘડો છે, પટ એટલે આ કપડું છે, એને ત્યારે તું માને છે, પણ આ કોણે જાણ્યું કે આ ઘડો છે કે આ કપડું છે? એ જાણનારને તું માને નહીં તો આ તારું જ્ઞાન કેવું? વસ્તુને માને, પણ આ વસ્તુને કોણે ઓળખી? એને નહીં માને. એટલે કેટલું અજ્ઞાન છે આપણામાં કે વાત બેસતી નથી. આ મિથ્યાત્વનો બળ છે. એટલે જેનામાં જ્ઞાયકતા છે તે જીવ છે. કોઈ જાણવાનું બંધ કરે, મારે કશું જાણવું નથી એમ કરી બેસે, પણ જાણ્યા વગર રહેવાય જ નહીં. મારે તો જોવું જ નથી, જાણવું જ નથી. પણ એ અંદર ગમે એટલું ભલે આંખો બંધ કરી દે, પણ અંદર તો હું છું થાય કે નહીં? એ જે સ્વ સંવેદન ના છે એ ક્યાં જાય? અબાધ્ય અનુભવ છે. એને કોઈ બાદ ન કરી શકે. ભલે જોવાનું, જાણવાનું, બોલવાનું બધું બંધ કરી શકે, પણ અંદરનું બંધ નહીં કરી શકે. અંદરનું બંધ કરે તો પછી તો મળદું થઈ ગયું. જીવ દ્રવ્ય અંદર છે ત્યાં સુધી આ સંવેદન રહેશે જ.
અને અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, તે જીવનું સ્વરૂપ છે. એટલે અહીંયા બ્રહ્મચારી કે કોઈ જાણવાનું બંધ કરે, મારે કશું જાણવું નથી એમ કરી બેસે, પણ જાણ્યા વગર રહેવાય જ નહીં. કેમ કે એ તો આત્માનો ગુણધર્મ છે. આત્માને અનુભવો હોય તો જ્ઞાનો ઉપયોગ રાખવો. આત્માને અનુભવો હોય તો જ્ઞાન ઉપયોગ રાખવો. જ્ઞાન ઉપયોગ એટલે જ્યાં જ્યાં આપણે અનુભવ કરવો હોય તો પ્રભુ શ્રીજી દ્રવ્ય દ્રષ્ટિ કરવાનું કહે કે જ્યાં તમારું જ્ઞાન પહોંચે છે, આ દેખાય છે આપણને જ્ઞાન મળે તો આ વસ્તુ તો છે, ઠીક છે, પણ આ વસ્તુને જાણનાર કોણ છે? મેં જાણ્યું તો હું જાણનાર એવો આત્મા છું, જ્ઞાન લક્ષણવાળો હું છું. તો આ દિવાલ છે, હું નહીં હોય તો આ કોણ જાણે? એવો જ્ઞાન ઉપયોગ હંમેશા જો એની આદત પાડે, અભ્યાસ કરે તો કે છે એને ભેદ જ્ઞાન થાય. આ ભેદ જ્ઞાનનો અભ્યાસ છે, પણ એ નથી રહેતો. આપણામાં જાગૃતિ તરત જ નીકળી જાય છે. જ્ઞાન ઉપયોગ હંમેશા જાગૃત હોય કે આ જાણનાર છો તો હું જ છું, જાણું તે જ હું છું. એટલે જ્યાં જોઈએ ત્યાં પહેલાં પોતા તરફ દ્રષ્ટિ જાય કે હું છું તો આ છે. એ ભાવ જેટલો અભ્યાસ થાય તેટલો આ ભેદ જ્ઞાનનો અભ્યાસ થાય છે. અને ભેદ જ્ઞાન તઃ સિદ્ધા સિદ્ધા એકિલ કેચન યસ્યેવા ભાવતો બધા બધા એકિલ કેચન. આજ દિવસ સુધી અનંતકાળથી જે જીવો મોક્ષને પામ્યા છે તે ભેદ જ્ઞાનના બળે, એમ કુંકુંદાચાર્ય કહે છે. અને જે સંસારમાં આજે રહ્યા છે આપણા જેવા, તે બધા ભેદ જ્ઞાનના અભાવે જ, ભેદ જ્ઞાન તઃ સિદ્ધા, ભેદ જ્ઞાનથી સિદ્ધતાને પામ્યા, સિદ્ધ પણ. અને યસ્યેવા ભાવતો બધા જે બંધાયેલા છે તે ભેદ જ્ઞાનના અભાવે. જાણનારો છે તે જ મારું સ્વરૂપ છે, જાણનારો છે તે જ મારું સ્વરૂપ છે. કેમ કે મારા વિના કોઈ જાણી નહીં શકે. જીવનો અનુભવ કરવા માટે આ જ્ઞાયકતા ગુણ વિચારવાની જરૂર છે. કોના માટે? જીવનો અનુભવ કરવા માટે. પોતાના આત્માનો અનુભવ કરવો હોય તો કે જે આ જ્ઞાયકના ગુણનો વિચાર કરો. હું છું તો જ જણાય છે. એટલે પહેલાં પોતે ઉર્ધ્વતા ગુણ, પછી બીજું. આ જ ગાથા અહીંયા કહી, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જે દ્રષ્ટા, દ્રષ્ટા દેખનાર, જોનાર, કોનો? દ્રષ્ટિનો. આ દ્રષ્ટિ કે કોઈ પણ દૃશ્ય પદાર્થ, આ જે આપણા આંખનો વિષય છે, આ બધા પદાર્થો એને જાણનાર, જોનાર દ્રષ્ટા આત્મા છે. જે દ્રષ્ટા છે આ દ્રષ્ટિનો, દ્રશ્ય, બધા દ્રશ્યનો. અને જે જાણે છે રૂપ, આ બધા રૂપ રંગને કોણ જાણે? આત્મા જાણે. અને અબાધ્ય અનુભવ જે રહે એને કોઈ બાદ ન કરી શકાય કોઈ કાળે, એવો અનુભવ જે પોતાના અંદર રહે તે છે જીવ સ્વરૂપ. બધાને બાદ કરતા કરતા આ જ્ઞાયકતા ગુણ બાદ થાય એવો નથી. અંદર જે જાણપણ છે નહીં જાય, પોતે છે ત્યાં સુધી નહીં જાય અંદર. અને પોતે એમાંથી નીકળશે કે એનું જ્ઞાન ગુણ એની સાથે જ જશે. કેમ કે ગુણ સહવર્તી છે. ગુણ હંમેશા આ દ્રવ્યની સાથે જ રહે. કેમ કે ગુણનો સમૂહ એ જ દ્રવ્ય છે. અને પર્યાય જે છે અવસ્થા તે ક્રમવર્તી છે. એક પર્યાય જાય પછી બીજી પર્યાય આવે, પહેલી ત્રીજી જાય, ચોથી આવે. એટલે પર્યાય તે ક્રમવર્તી અને દ્રવ્ય સહવર્તી, નહીં ગુણ સહવર્તી. ગુણો હંમેશા દ્રવ્યની સાથે જ રહે. કેમ કે ગુણોનો સમૂહ જ પિંડ છે, ગુણોનો સમૂહ એ દ્રવ્ય છે. ગુણોને કાઢી નાખીએ તો દ્રવ્ય શું? જેમ કે સોનું છે, એમાંથી કે છે પીળાપણું કાઢી નાખો, એનું ચીકણાપણું કાઢી નાખો, અને એમાંથી એનું જે હેવી વજન છે એ પણ કાઢી નાખો, તો શું રહે? સોનું શું રહે? દ્રવ્ય જ ના રહે. એટલે ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે.
એ જ્ઞાન ગુણ બીજા કોઈમાં હોય નહીં, એટલે એ જીવનું મુખ્ય લક્ષણ કહ્યું છે. અત્યંત અનુભવનું કારણ નાયકતા છે. અત્યંત એટલે મુખ્ય આત્મા અનુભવનું કારણ અનુભવ જે વડે થઈ શકે તે નાયકતા ગુણને લઈને છે. બીજા લક્ષણો કરતાં નાયકતા એ અત્યંત અનુભવનું કારણ છે. અત્યંત એટલે મુખ્ય આત્મા અનુભવનું કારણ નાયકતા. હું જાણું છું એ જ હું છું. એમાં જો રહે તો અનુભવ થાય. બ્રહ્મચારી આમાં જો રહે તો આત્માનો અનુભવ થાય. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, તે જાણ્યા વગર રહે જ નહીં. ચેતનતા ગુણ આત્માનો છે, એ જાણ્યા વગર આત્મા કદી રહે જ નહીં. હંમેશા જાણ જ કરે. જાણવામાં દોષ નથી કે જોવામાં દોષ નથી. દોષામાં છે રાગદ્વેષના ભાવોમાં. એટલે જ્ઞાન દર્શન ચારિત્રમય આત્મા છે, એમાં જ્ઞાન દર્શનમાં દોષ નથી, પણ આ ચારિત્ર ગુણ જે છે, જે સ્વભાવમાં સ્થિર નહીં રહીને વિભાવમાં વિશેષ ભાવમાં, ત્યાં પછી બંધાય છે. જો જોવાન જાણવામાં જો દોષ હોય તો સિદ્ધ ભગવાન મહાદોષી હોય. એ તો આખા બધું જ જાણે, સર્વ દ્રવ્ય ગુણ પર્યાય અનંતા અનંત જે છે બધું જાણે, એ તો મહાદોષી થઈ જાય. પણ એમને રાગદ્વેષ નથી, સ્વભાવમાં સ્થિત છે, સમાધિમાં સ્વરૂપમાં, એટલે એમને કોઈ દોષ નથી, નિર્દોષ છે. હરિયંત ભગવાન પણ 18 દૂષણ રહિત દેવ છે. ભલે શરીરમાં રહ્યા પણ એમને કોઈ પદાર્થમાં રાગ દ્વેષ મમતા મોહ કંઈ છે જ નહીં. માટે દેહમાં રહેલા હોવા છતાં પણ સહયોગી કેવડી છે, દેવ સહિત પરમાત્મા, જંગમ મોક્ષરૂપ હાલતા ચાલતા. એટલે આ ગુણ થયો નાયકતા ગુણ. હવે ગુણ 5મો છે સુખ ભાસ. સુખનું ભાસવાપણું એ જીવનું એક લક્ષણ છે. જડને તો હું સુખી એવું હોય નહીં. જેમ કે મળદું બે જ આપણા શરીરથી શા માટે વારંવાર વિચાર થાય, જ્ઞાનીઓ જણાવ્યો, કેમ કે આ શરીરને જ આત્મા માને છે. આત્મા નીકળી ગયો એટલે શરીર મળદું થઈ ગયું. હવે એ મળદાને અનુભવ થાય કે હું સુખી કે દુઃખી. બાળીએ ત્યારે એનું કંઈ બોલતું જ નથી. એને કે સુખ દુઃખનું વેદન છે જ નહીં. એટલે સુખનું વેદન કે દુઃખનું વેદન તો આત્માને છે. જડને તો હું સુખી એવું હોય નહીં. ઇન્દ્રિયોનું સુખ કે સમાધિ સુખ એ બધાનું મૂળ કારણ શોધતા તો આત્મા છે. આત્મામાં સુખ છે, જડમાં એ ગુણ નથી, સુખનો ગુણ નથી. મને આજે સુખે નિદ્રા આવી હતી એમ કહે છે, ત્યાં સુખના બીજા કારણો તો ન હતા. ઊંઘમાં આત્મા હતો અને કે મને આજે સુખે ઊંઘ આવી હતી. આત્મા એ જ સુખનું કારણ છે. સુખ એ આત્માનો ગુણ છે, પૂતગલમાં એ રહેતો નથી. એ જીવનું જ લક્ષણ છે. નિદ્રાના દ્રષ્ટાંતે જો વિચાર કરે તો સુખભાસ નામનું લક્ષણ એને જણાય કે હા, સુખનું વેદન તો આત્માને જ થાય. હવે વેદકતા છઠ્ઠું. વેદકતા એટલે અનુભવવું. નાયકતામાં જાણવાનું છે અને વેદકતામાં અનુભવવાનું છે. જેમ કે કેવડી ભગવાનો નરકનું દુઃખ જાણે છે પણ વેદતા નથી. વેદે તો માં દુઃખી થઈ જાય. એમ નાયકતા અને વેદકતા ગુણ જુદો છે. નાયકતામાં જાણવાનું છે અને વેદકતામાં અનુભવવાનું છે. જાણવા કરતાં વેદકતા એક જુદો સ્વભાવ છે, એને લીધે વસ્તુ અનુભવાય છે. સુખ દુઃખ જાણે દેખે તે વેદકતા નથી. સુખ દુઃખ જાણે કે દેખે તે વેદકતા નથી. હવે દુઃખ છે, નારકીનો સીધો કેવડીઓ બધું જાણે પણ એ વેદતા નથી. સુખ દુઃખ જાણે દેખે તે વેદકતા નથી, પણ પોતાને સુખ દુઃખનો અનુભવ થાય ત્યારે વેદકતા કહેવાય. પોતાને સુખ કે દુઃખ અનુભવાય ત્યારે એને વેદકતા કહેવાય છે. હવે વેદ્યું એમ અનુભવ્યું. આ વેદકતા ગુણ આત્માનો છે. હવે 7મો ગુણ છે ચૈતન્યતા.
કૃપાલદેવ કોણ છે? શુદ્ધ ચૈતન્ય સ્વામી. શુદ્ધ ચૈતન્ય સ્વામી. બધા અશુદ્ધિ જેમાંથી અનંતાનવંદી આદિ મિથ્યાત પ્રકૃતિઓ બધી જતી રહી, તેથી જેનો આત્મા શુદ્ધ થયો, ક્ષાયક સમ્યક દ્રષ્ટિ થયો, તે શુદ્ધ ચૈતન્ય સ્વામી છે. ચૈતન્યતા એટલે જીવ કહો, ચેતન કહો, આત્મા કહો, એ બધું એક જ છે. બ્રહ્મચારી કે જીવ, ચેતન, આત્મા એક જ છે. વેદાંતમાં એમ કહે છે. વેદાંતમાં થોડી બીજી માન્યતા છે. કેવી રીતે કહે? તો કે માયાવાળો છે તે તો જીવ છે. સંસારી આપણે બધા માયામોહથી યુક્ત છીએ, એટલે આપણે વેદાંતમાં કહેવાય આપણે બધા જીવ છીએ. અને માયા રહિત તે આત્મા છે. માયા જેની છૂટી ગઈ, મોહ માયા, તે આત્મા. અને માયા સહિત જે હોય તેને જીવ કહે છે વેદાંતમાં. આપણામાં તો બધું એક છે. જીવ કહો, ચેતન કહો, આત્મા કોઈ એક જ છે. જૈનમાં એમ ભેદ નથી. જૈનમાં એમ ભેદ નથી, પણ બીજી રીતે જૈનમાં ભેદ પાડ્યા જીવના. પણ જૈનમાં જીવ બે પ્રકારના છે. એક સંસારી અને બીજા સિદ્ધ. બંને જીવ છે. સિદ્ધ ભગવાન તે મોક્ષમાં બિરાજે એ પણ જીવ છે, ચૈતન્ય લક્ષણે યુક્ત. અને આપણે સંસારી છીએ તો બી જીવ જ છીએ, ચેતન લક્ષણવાળા જ. એક સંસારી ને બીજા સિદ્ધ બંને જીવ છે, ચૈતન્ય ગુણવાળા છે. બધા પદાર્થો આત્મામાં પ્રકાશે છે. એક આત્મા જેવું દ્રવ્ય છે કે આખું વિશ્વમાં જણાય છે. બધા પદાર્થો સિદ્ધ ભગવાનનો આત્મા નિર્મળ કે આખું વિશ્વ દેખાય એમને. બધા પદાર્થો આત્મામાં પ્રકાશે છે. તે ચૈતન્યના ગુણને લઈને છે. ચૈતન્યના ગુણને લઈને છે. ગમે તેવો જળહલતો સૂર્ય હોય, પણ આત્મા ન હોય તો ઘણો મોટો સૂર્ય હોય, ભલે ઝલકતો હોય, જળહલતો હોય, પણ આત્મા ન હોય તો એ પ્રકાશમાન એને કોણ કહે? એને કહેનાર કોણ? સૂર્ય છે. તેને એમ નથી કે હું જાણું કે તમને જણાવું કે જુઓ હું કેટલો પ્રકાશવાન છું, તમે જુઓ. સૂર્ય કંઈ જાણતો નથી. જાણવા માટે સમર્થ નથી અને જણાવવા પણ સમર્થ નથી. ચૈતન્યપણામાં પદાર્થનો પ્રકાશ પડે છે, એનું પ્રતિબિંબ પડે ચેતનમાં, આત્મામાં, શુદ્ધ આત્મામાં. આપણે અહીંયા મલિનતા છે આત્મામાં, એટલે આપણે અહીંયા કોઈ ઝલકતું નથી. જેમ અરીસા જેવો એકદમ આત્મા જેનો થઈ ગયો હોય તો તેને સામે શું રહેલું બધું જ એમાં ઝળકે. એટલે 14 રાજલોક આખા એ સિદ્ધ ભગવંતને જોવા નથી. કેવડીને કોઈ ઈચ્છા નથી કે મારે હું બધા જોઉં, પણ સ્વાભાવિકપણે આટલી નિર્મળતા જ થઈ ગઈ આત્માની કે આખું વિશ્વ એમાં દેખાય છે. અને એ દેખાય કોને? એવાઓને દેખાય. જો આપણા જીવન દેખાતું હોય ને તો આપણે મહાદુઃખી થઈ જઈએ. કેમ કે આપણામાં રાગ છે, દ્વેષ છે, મેળવવાની ઈચ્છા છે, લોભ છે. એટલે બધું મને મળે તો કેટલું દુઃખ વધી જાય. એટલે એને સહેજે દેખાય જ નહીં. એ જ સારું છે. એટલે કે ચૈતન્યપણામાં પદાર્થનો પ્રકાશ પડે છે. ચૈતન્યપણું સ્વપર પ્રકાશકપણું એ આત્માનો ગુણ છે. શાને લઈને જણાય છે? એ વિચારે તો એ શોધતા શોધતા આત્મા હાથમાં આવે એવો છે કે આ બધું આપણને જણાય. સાથી મરદાને તો નથી જણાતું, આપણને કેમ જણાય? તો કે આપણામાં આત્મા છે માટે જણાય. એમ બ્રહ્મચારીજી પૂછ્યું શાને લઈને આ બધું જણાય છે? એનો જો વિચાર કરે તો એ શોધતા શોધતા આત્મા હાથમાં આવે એવો છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટ પટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપર પ્રકાશ એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. જાણનારને પડી મૂકીને અત્યારે જીવ બીજું જાણે છે. જેને જાણવો છે તો મૂકી દીધું અને આખું બીજું જાણ્યા કરે. પણ જો એ પૂર્વ ભણેલ નવ પણ
જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાક્યો, સાક્ષી છે આગમ અહીં. બધું જ અજ્ઞાન, એકડા વગરના બધા મીંડા, એટલે લાખ હોય ને તેમ પોતાને નહીં જાણે તો બધું જ્ઞાન ફોક છે. સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ છે, અને જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. જાણનારને પડી મૂકીને અત્યારે જે બીજું જાણે છે, પણ જાણનાર પ્રત્યે ઉપયોગ વાળે તો આત્મા જણાય, નહીં જણાય એવો નથી. એના જાણવા માટે પ્રયત્ન કરે તો કે જણાય. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. એવો અનાદિનો દેહનો અભ્યાસ થઈ ગયો છે. દેહ તે જ હું જે દેહમાં જન્મે, તેથી આત્મા અને દેહ સમાન ભાસ્યા છે, પણ તે બંને જુદા છે, ભિન્ન છે. પ્રગટ લક્ષણથી જોઈએ આપે, જેમ કે જ્ઞાન દર્શન ગુણ આત્માના, રૂપ રસ ગંધ ગુણ પૂતગલના, એમ લક્ષણથી જોઈએ જુદા પડે. અથવા જેમ હસીને મ્યા, ખોખું જુદું તલવાર જુદી, એમ આત્મા જુદો જીવ જુદો. કેમ કે બે જુદા થાય ત્યારે આત્મા મળદું થઈ જાય અને ચેતન બીજી ગતિમાં ચાલ્યો જાય. એ જે લક્ષણો કયા તે વિચારે તો આત્મા એને દેહથી ભિન્ન જણાય. વિચારે તો જરૂર એ ના નહીં પાડી શકે, ના એવું નથી, એમ જ એને બેસી જાય મગજમાં વારંવાર વિચારે. એ જે લક્ષણો કયા તે વિચારે તો આત્મા એને દેહથી ભિન્ન જણાય. દેહાધ્યાસથી આત્મા દેહ સમાન થઈ ગયો છે, પણ બંનેના લક્ષણો ભિન્ન ભિન્ન જાણે તો આત્મા ભિન્ન જણાય છે. દેહાદિથી ભિન્ન આત્મા રે, આ ગાથા પણ અહીંયા બ્રહ્મચારી કહી છે. દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમાં જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. છે દેહાદિથી ભિન્ન આત્મા. આ અનાદિનો અભ્યાસ એવો થઈ ગયો, એકદમ વાત ગળે ઉતરતી નથી, બેસતું નથી. ભિન્ન ક્યાં છે? પણ વિચારીએ તો જ્ઞાની કે તલમાં તેલ છે કે નહીં, અથવા લાકડામાં અગ્નિ છે કે નહીં, દૂધમાં ઘી છે કે નહીં. વિચારે તો ખબર પડે કે હા નીકળે તો આમાંથી જ છે. તેવી રીતે આ શરીરમાં આત્મા છે કે નહીં, વિચારે તો સમજાય. એટલે આત્મા છે દેહાથી ભિન્ન આત્મા, ઉપયોગી જ્ઞાન દર્શન ઉપયોગ વાળો, અને સદા વિનાશ, કોઈ કાળે જન્મ્યો નથી એવો, માટે એનું મૃત્યુ પણ નથી. એમ જાણે સદગુરુ ઉપદેશ, એ મને ખબર નથી, સદગુરુના ઉપદેશથી જાણું છું. કયું જ્ઞાન તેનું નામ ખાસ, કેમ કે આ એકડો છે. જેમ કહ્યું ને આત્મા ઉરજતા ગુણ, એ પહેલો, પછી બીજી વાત. આત્માની શ્રદ્ધા નથી તો પછી નિત્યપણા કરતા ભોગતા મોક્ષ મોક્ષની ક્યાં વાત છે? પહેલાં તો દેહથી ભિન્ન આત્મા તે હું જ છું એ ભાવ બધું આવે. પછી હું નિત્ય કેવી રીતે કર્મનો કરતા, શું કર્મ કર્યા એવા ત્યારે આવ્યો, હવે આગળ શું આપણી પોઝિશન છે, ક્યાં જવાના, શું ભોગવવાના, કયા કર્મો, અને આ બધા દુઃખોથી મુક્ત થવાનું મોક્ષ છે, હા કે છે, તો એનો ઉપાય શું? જ્ઞાન દર્શન ભક્તિ સંયમ આદિ મોક્ષ પદના ઉપાય છે. એમ જ્ઞાનીઓ બધું જ બતાવી દીધું છે. એટલે એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ, આત્માને લક્ષણથી અને વેદનથી અનુભવથી દેહાદિથી ભિન્ન જાણી પોતામાં અનુભવ કરો તો એમાં એને લીનતા થાય. એકવાર કે તમે એને આત્માના લક્ષણની બરોબર જાણી, વારંવાર વિચારી અને ઠેઠ અનુભવ જ્ઞાન સુધી પહોંચી જાઓ, બધું જગત ભૂલીને, તો તે આત્માના અનુભવમાં તમે તલ્લીન રહેશો. કૃપાલે પત્રમાં લખ્યું, દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા
તેમાં નિમગ્ન થાવ. એ આર્યજનો અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. અનંત અપાર આનંદ અનુભવશો. સર્વ જગતના જીવો તો પછી કે કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. અને મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. પણ અહો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. હવે આપણી માનતા નાનીની માન્યતામાં ક્યાં મેળ ખાય? આપણે તો કંઈ મળે તો આનંદ થાય અને એમને તો કંઈ જાય તો આનંદ થાય, ઓછું થાય તો. આસમાન પાતાળનું અંતર છે. આપણી ગ્રહણમાં સુખ બુદ્ધિ, જ્યારે એમને ત્યાગમાં સુખ માન્યું છે. એમ આત્માને લક્ષણથી ને વેદનથી એટલે અનુભવથી દેહથી ભિન્ન જાણી પોતામાં અનુભવ કરે તો એમાં એને લીનતા થાય. લીનતામાં કેટલું સુખ છે બનારસીદાસે કહ્યું સમયસાર નાટકમાં. અનુભવ ચિંતામણી રતન અનુભવ હૈ રસકૂપ અનુભવ માર્ગ મોક્ષ કો અનુભવ મોક્ષ સ્વરૂપ. અનુભવ તો ચિંતામણી રતન છે અને અનુભવ હે રસકૂપ, રસનો કૂવો. જેમ પાણીનો કૂવો, આ તો આત્મા અનુભવ અનંત આનંદનો કૂવો, અનંત સુખનો અનુભવ હે રસકૂપ. અનુભવ માર્ગ મોક્ષ કો, મોક્ષનો માર્ગ જ અનુભવ છે. અનુભવથી જ એને મોક્ષ ભણી પછી એ દોટ મૂકે. એકવાર અનુભવ થઈ જાય પછી નહીં છોડે. જ્ઞાનીઓ કેવળ જ્ઞાન સુધી છોડતા નથી અને સંપૂર્ણ એમાં જ રહેવાય છે. અનુભવ માર્ગ મોક્ષ કો, ઠેઠ મોક્ષ સુધી પછી એની દોડ હોય. અને અનુભવ મોક્ષ સ્વરૂપ, મોક્ષમાં કેવું સુખ છે તે આ બતાવી દે. આમાં અનુભવ જ એકવાર જો અનુભવ થઈ જાય તો બસ છે. પ્રભુ કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો જેટલી વાર ટકે તેટલી વાર પણ જો આત્માનો અનુભવ થાય તો શું આપણને જાણે જવાનું સર્ટિફિકેટ કે શું વિઝા મળી ગઈ, હવે તમારો મોક્ષ નિશ્ચિત છે. પછી છોડી દે તો અર્ધ પૂતગલ પરાવર્તન ભટકવું પડે, પણ એક છાપ તો લાગી ગઈ, ટિકિટ મળી ગઈ એને. અદ્ભુત છે. સમ્યક દર્શનનો અદ્ભુત મહાત્મ્ય છે. એ એની કૃપા એકવાર જો સ્પર્શના આ ભવમાં જો આપણે કરીએ એટલે કૃપા એટલે કે અનંત ભવ તો આ દેહ અર્થે ગયા. હવે એક ભવ જો આત્માના અર્થે ગાળે તો અનંત ભવનું સાટું વળી રહેશે. અનંત ભવ કેટલો મોટો લાભ! વળી શું જોઈએ આપણને? આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિવેચન પણ વાંચી લીધું. આવતીકાલે આગળનો પત્ર લઈ